તમારા રવિવાર હતી તો ખરી My friend. Don't know what I'm તો જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજનો વિડીયો શું છે એ તમે જોશો તો જ ખબર પડશે. હું બોલીને બતાવીશ તો નહીં મજા આવે. અચ્છા, તો આજે મારે છે રજા. તમને કહું, આજે મારે છે રજા. તો કેમ થશે આજે તમારે? આમ આ બાજુ જોવો તો જોયું આવું થાય. મારે રજા છે ને તોબા થાય. જો તમે તો આગળ क्या क्या होता है. आज मस्ती भरा दिन है हमारा. आज क्या क्या मस्ती होती है देखते हैं हम. बराबर. और साथ में थोड़ा थोड़ा बाबा हिंदी भी आता है क्योंकि मजा आता है. तो वीडियो के साथ आप लगे रहना. हम अभी थोड़ी देर में मिलते हैं आपको. તો આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. કપડા વપડા ઓકે, સ્પ્રે બ્રે છાંટી લીધો છે અને હવે જઈએ છીએ નીચે. देखते हैं नाश्ता पानी में क्या क्या है. જોઈ લઈએ એકવાર નાસ્તો કેવો છે. તને કહો અહીંયા તો આય. અહીંયા બોલો બેસાઈ જઈશ. કામ છે અત્યારમાં. શું છે તમારે નાસ્તામાં? આજે રજા છે એટલે અમારે કઈ કામ નહીં. હે અરે હું તને પૂછું છું નાસ્તામાં શું છે. નાસ્તામાં થેપલા છે, કેલોક્સ છે, એ બધું છે. ઓ થેપલા. હા, થેપલાનું નામ આવે ને એટલે મને આને રજા હોય. આપણે તો કોઈ દિવસ રજા જ ન આવે લેડીઝ ને. તમારે રવિવાર હતી તો ખરી. શેની રસોડાની કોઈ રજા દઈશ? રસોડાની રજા ન હોય ને એટલે આ તો કે અમારે રજા જ છે પણ ફેક્ટરીએ રજા હોય, બાકી થોડી રજા હોય. ફોન તો ચાલુ જ હોય બધાયના. ફોન ચાલુ હોય, ફેક્ટરીએ તો રજા છે ને. હા. જવાનું જ નહીં ને. ના. આરામ તો ખરી ને. ના ના, અમારે લેડીઝ ને ઈ મળે. હું ક્યાં આરામ કરું છું? ના ને તમે કરવા નહીં કરતા કહું જ તને. નથી. આજ જો ધબાધબી બોલાવું ઈ. હવે કરજો આવતી અમારે તમે આરામ, હું જોઉં કેમ. ના ના, આ આપણે આજનું કરીએ. આપણે આજના વિડીયોમાં જોવો ને તમે. આપણે લેડીઝ લોકોને ક્યારેય રજા જ ન આવે રસોડામાંથી. તો એની ટાઈમ બધાને રજા આવે, રવિવારની આવે, તહેવારો હોય એની આવે, પણ આપણે તો એક પણ રજા ન આવે. સાચી વાત છે. આ બાબતે કોમેન્ટ કરજો તમે. 100% સાચી વાત છે. એમને રજા ન આવે, અમારે રજા આવે લેડીઝ લોકોને રજા જ ન આવે. રસોડું તો ફરજિયાત કરવાનું. કરવાનું. હા. તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. મળું છું પાછો. મિલતા હું થોડી દેર में. रुक जाना, आता हूँ. તો રેડી નાસ્તા માટે. હા ઉકાળો લ્યો, કેમ લ્યો? લાવો. આ પીવો જ પડશે. આ તો પીવો જ પડશે. હા, ઉકાળો. પણ અમથા અંદર રજા હોય ત્યારે ભાગ કરો એટલે અમારે હું રજા હોય એટલે તમારે વાહ વાહ જ દોડવાનો છોકરો છે. એટલે એવું ક્યાં કર્યું? હું ખાલી બહાર આવ્યો. બહાર હું કેમ આવ્યો? વાતાવરણ જોવા. વાતાવરણ કોઈ છે નહીં આજુબાજુમાં. ઈ વાતાવરણ નહીં. હવે હું વાર એટલે જ તો આવ્યો હોય બહાર. ઈ વાતાવરણ નહીં. હું આમ જોવા આવ્યો કે આજુબાજુ કોણ કેવું કામ વાતાવરણ છે, માહોલ છે, એ જોવા માટે બહાર આવ્યા. એટલે આજુબાજુમાં રોજ તો વેલા વયા જાય એટલે રજા હોય ને એટલે બહાર જોવા આવે. કોઈ નથી, ચિંતા ન કરો. હારું હાલ ઉકાળો પી લો. વાતાવરણ વહી ગઈ. વાતાવરણ કાંઈ નહોતું. વહી ગઈ હો. વાતાવરણ કાંઈ નહોતું. ऐसे में बड़ा सख्त लौंडा हूं. એવું કાંઈ નથી. પણ મને એમ થયું કે ફ્રેશ થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો, તો થોડોક બહાર આવું એમ. એટલે હું બહાર આવ્યો હતો. આ છે મારો ઓબી આરામમાં છે અત્યારે. બોલો માતૃશ્રી. પ્રસાદી દશામાની. એવું છે પ્રસાદી. હાલો તો ઉકાળો પીને લઈ લો પ્રસાદી. હાલો ચાલુ છે ઉકાળો. મળું થોડી વારમાં. જોડાયેલા રહેજો. તો હું જાઉં છું ભૂમિ પાસે. ભૂમિ, હું તને શું કહું, આમ જો હા? રેડી થઈ જા. આજ તને બહાર ફરવા લેતો. વાત છે તો ચાલો ફટાફટ તૈયાર થઈ. ફટાફટ કમ્પ્લીટ. પાકું ને? હા પાકું. લઈ જાઓ. અરે લઈ જાવું લે. અમારે વ્લોગ ચાલુ છે. 100% લઈ જાય છે. ચલો તો વ્લોગમાં જોડાયા રહેજો. ક્યાં લઈ જાય છે ખબર નહીં. જેટલો ટાઈમમાં પહેલી વાર મને સરપ્રાઈઝ આપે છે. અચ્છા, જલ્દી રેડી થઈ જજો. ઓકે, હમણાં મળીએ હમણાં થોડી વારમાં. જોડાયેલા રહેજો તમે. તો આજે મારે છે રજા. એટલે મારી એવી ગણતરી છે
કે ભૂમિ યાર શું ફ્લેંક કરું એટલે મસ્તી કરું. મસ્તી કરવાની ગણતરી છે એ જ પ્રમાણે એને કહું છું કે આજ તને બહાર ફરવા લઈ જાઉં છું, બરાબર? તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. હું એની સાથે આજ પ્લાન કરવાનો છું, કન્ફર્મ છે, બરાબર? મળીએ થોડી વારમાં. ચિરાગભાઈ, એક વાત કહું તમને, સાંભળજો, બહુ મજા આવશે. આજ છે ને મેં ભૂમિ હારે એક પ્લાન કર્યું છે. આજ મેં એને એમ કીધું હું તને ફરવા લઈ જઈશ. ઓ માય ગોડ, ઓ માય ગોડ, બરાબર? તો જોરદાર માથાકૂટ થવાની આજે. એને હું ફરવા લઈ જવાનું કહીને હું નીકળી ગયો છું અત્યારે ગાડી લઈને તમારી હારે બહાર. આ વિડીયોમાં હું થાય તમને ખબર જ છે. આજ મારી હાલત કેવી, પાછો ઘરે મૂકી જાઉં છું, તું મારી હારે નહીં. આજ કેવી હાલત થવાની છે મને નથી ખબર. હું યુ ટર્ન મારી તને ઘરે મૂકી જાઉં છું, તમારે બે મારે લેવા દેવા વગર નહીં. એવું કઈ ન કરતા ચિરાગભાઈ, આ ફ્લેંક છે એને ખબર નથી. હું એને કહીને જ આવ્યો છું કે આજ તને હું ફરવા લઈ જાય છે, મારે રજા છે ને તો મારે કઈ કામ નથી એમ કહીને હું નીકળ્યો છું. અને અત્યારે હું જાતા જાતા એને કહેતો આવ્યો છું, મેં કીધું તું રેડી થઈ જા, ત્યાર કમ્પ્લીટ થઈને ઓકે થઈને મને ફોન કરજે તો હું પાછો આવું મારે કામ પતાવીને, એવું મેં એને કીધું છે. આપણે 2 વાગે પહેલા નવરા નહીં થાય. 2 વાગ્યા નહીં, આજ સુધી નવરા નથી થવાના મને ખબર જ છે. પણ હું થાય છે તો આ વિડીયોમાં જોજો, બરાબર? આ ભાઈને તો અત્યારથી જ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. આજે શું બનાવ્યું છે? આજે ભરીને રીંગણા બટેકાનું શાક, રોટલી, દાળ ભાત. અને આજે અમાસ છે એટલે દાદાની પ્રસાદી છે. ઓહો, શું વાત છે. તમે રેડી થઈ ગયા એમ ને? હા, રેડી થઈ ગયા. તમે જમી લો, નીકળવું છે? હા હા, જમીન તરત લઈ જ જવાની જ તને. ઓકે, સારું, તો રેડી જ છે. સર ને હમણાં રેડી કરતો. ઓકે, કાંઈ વાંધો નહીં. આ છે આપણું જમવાનું આજનું. તો હમણાં લઈને નીકળું છું ફરવા માટે. મેં તમને વાત કરી હતી ને, તમે જોયું ને આગળ વિડીયો, તો જો હું લઈ જાઉં છું ફરવા. એને ક્યાં લઈ જાઉં છું એ જે નક્કી નથી. સમજી ગયા ને તમે? મળું થોડી વારમાં. વિવેક, જા તો પડદો બંધ કરતો. પડદો બંધ તો કર્યો, પણ બંધ કર્યો તો દેખાય છે. એટલે આ બંધ કર્યો. હલાવો, રિમોટ ક્યાં છે? રિમોટ અહીંયા જ છે. છે ને અહીંયા? હા. ખાતા ખાતા ટીવી જોવું જરૂરી છે. બહુ મજા આવે ટીવી જોવાની. 1 કલાકે ખાવ છો, 2 રોટલી ખાવ, એમાં ટીવી જોવો, 1 કલાક કરો. ધીમે ધીમે ચાવું ને? ના ના, ચાવતું કોઈ ધીમે નથી. અને રિમોટ ને બધું અહીંયા જ પડ્યું, દેખાય નહીં તમને. એમાં શું કરવું? ફોન સિવાય કઈ દેખાય? તો આપ कौन है ये लोग? कहाँ से आते हैं ये? આપી દે ને મને રિમોટ. હવે હું ટીવી ચાલુ કરીશ. બે પાછળથી સ્વિચ બંધ કરી દે, પણ બનાયા કર્યા કરે. એ જા જા, કઈ બંધ ન કરતો, કરીએ બંધ ન કરતો, બંધ ન કરતો ને વારો પડી જાય. વેજા તો જા જા, બંધ કર, કરીએ, બંધ કર દે. ન કરતો, ન કરતો. बड़ा हरामी हो बेटा. વારો પડી જાવ તારો. કરી દીધી બસ. બસ બંધ જ રહી. જોયું તમે? ખોફ મમ્મી કા કોફી. હકીકતમાં બહુ માથા ભરે છો. આ ખોફ તો જરૂરી છે. બહુ માથા ભરે છે. મારે છે ને આમાં ટકો ખંજવાવો પડે. એટલે જ વાળ ઓછા થઈ ગયા. બેટા કેમ વાળ? આમાં એક વાળ એને ઘેટો હતી. કોમેન્ટ કરજો, વાર ઘેટો હતી. કાતર છે એવું ને? ના ના, આપણે એવું કઈ કરવું જ નથી. કાતર ભલે રહી તમારી પાસે. કાતર છે એમ. હાલો, હું છે ને જમી લઉં. ઝુલ્ફોની તમને બહુ બધી ઓલી હોય હા. તો પછી કાતર છે. ના 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 ના, આપણે કાપા બાપા કાંઈ નથી. હવે હું જમી લઉં, મળું પાછો થોડી વારમાં. તો અત્યારે તો સ્વરભાઈની યારે રમવાનું હાલે છે. સ્વરભાઈ, આપણે અહીંયા ગાડી રમશું? તો હાલો વિયાવો, અહીંયા ગાડી રમવાનું છે આપણે. હા તો માટી ભરતા હો, હાલો. કેમ તમે ત્યાં બેઠા હે? कोई तरीका है भीख मांगने का? હા તો લઈ જઈશ ને બાર, હું ક્યાં ના પડું. હમણાં ઘડીક સ્વર ની યારે રમીને પછી જઈએ. ઘડીક સ્વર ની યારે રમી લો પછી લઈ જાઓ. સ્વર હાલો આપણે રમીએ ઘડીક ગાડી. ત્યાં સુધીમાં છે ને સ્વર ના કપડા બપડા રેડી કરી નાખ, બધું તૈયાર છે. તો ઘડીક રમીને પછી જઈએ આપણે. હાલ સ્વર, હાલ આપણે ગાડી રમવાની છે અહીંયા. તો ટેમ્પો લેતો હાલ.
તો નાના હતા ત્યારે કેવું રમતા એ આ વિડીયોમાં જોજો. હું ને સ્વર બે રમીએ છીએ ધબધબાટી. જો આજે અમાસની છુટ્ટી છે, એને આરામ કરવો હતો અને સ્વરે છે ને મસ્તી ચાલુ કરી છે. બાપ દીકરાની મસ્તી જો. તમારે આરામ કરવો હતો ને? મને આ હુવા નથી દેતો. વેરી ગુડ બેટા. મને ઘડી હુવા દે ને ભાઈ, જાને. ના ના, એક દિવસ હોય છોકરાઓ સાથે ટાઈમ કાઢવાનો. બાહુબલી. હા, બાહુબલી છે સ્વર. એ કેટલા ખુશ થાય છોકરાઓ જો. થોડોક સમય પપ્પા સાથે કાઢે તો એને મજા આવે. અને આ બધી યાદગાર રહી. છોકરાઓ મોટા થઈ જાય પછી આ વિડીયો બતાવવાના, ત્યારે એ લોકોને બહુ ગમશે, બહુ મજા આવશે કે હા પપ્પા મારી મને ટાઈમ કાઢતા એમ. જો જો મસ્તી કેવી. અને આ મસ્તીની છોકરાઓ સાથે મસ્તી કરવાની મજા, ખુશી જ કંઈક અલગ હોય. બસ હું થાકી ગયો. હા, થાકી ગયો ભાઈ હું. લે હે કેમ આજુ મસ્તી હે? પપ્પાને છુટ્ટી છે તો મસ્તી કરવાની હે? હું તો હે બોલ 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 બોલ. જો સ્વર આવ્યો રમવા માટે. જો આવતો રે. હવે આ ટેમ્પો છે. આ ટેમ્પામાં હું ભેગું છું? માટી. તો હું ઊંચો કરું. હા પણ એક મિનિટ કમો. કાલે થઈ ગયો. ટેમ્પો ભરાઈ ગયો. ખાલી થઈ ગયો ટેમ્પો. આને શું કરવાનું હવે? એ ભાઈ હવે સ્વર પાછો બીજો ટેમ્પો ભરવા જશે. સ્વર છે ને જો પાછું એને પપ્પાને એના પપ્પાને અહીંયા બેહાડી દીધા. એટલે જો મને એકલો મૂકીને વી ગયો આયા. હું બેહી ગયો પરોઠી વાળી. આવ્યો જો. હવે આપણે આ જીસીબી થી ભરશું બરાબર. આ ટેમ્પો અને સ્વર એમનું જેસીબી લેવા ગયો તો. હલો લોડર ભરાઈ ગયું છે. લાવો લાવો જલ્દી. કો કેમ રો બેહી ગયો છું. ખાલી કરી દો ને. જીસીબી કેવું જો ઊંચું થઈ જાય. આ રમવાની મજા ક્યાંક અલગ છે. શું કેવું તમારું? જોરદાર. આજે છુટ્ટી છે પણ સરની હારે રમવાનું છે. રમવાનું છે ને સર? આપણે ખબર નાના હતા છે ટેમ્પો કેમ વાંચતા ખબર તમને? મને યાદ છે. તમને યાદ છે? વાહ. આમ ટેમ્પો આપતા ખબર તમને? પછી ઓલી ટેમ્પો ન મળે ને શું કરતા ખબર છે? ઓલું ઈટડું લેતા. પછી ઈટડાની ગાડી કરતા. પીપ. એકવાર હાલો તો કેમ? ઈટડું હોય ને ઈટડું. ના ના, તો ટ્રક લઈને હાલો તો ટ્રક કેમ? લઈને જો આ ટ્રક છે આ ઈટડું છે એમ સમજો ને આપણે. અમે નાના હતા ને ત્યારે આમ રમતા. નાના હતા ને ત્યારે રમાતું, હવે નો રમાય. હવે તો એટલું જો સર. જો સ્વર જો આગે જો. તમારી કરતા સ્વર આગળ થઈ ગયો. ચાલો પાછા પાછા. જો સર મજા આવી? મજા આવી ને રમવાની? ગાડી થાકી ગયો.
ધક 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 થવા મળ્યું. મમ્મી કેમ અહીંયા બેહી ગઈ છો? તાર પપ્પાએ કીધું ને બહાર લઈ જાય છે એમ હું આ બેઠી રાહ જોઉં લાય તો શું કરે છે ઈ? એ તો હુઈ ગયા છે પણ. હે હા મને કે બહાર લઈ જાઉં છું તૈયાર થા સવારની તૈયાર કરી પોતે છે તો સુઈ ગયા અને શું કરવું હવે ઓય તમને તો ના હાલ બહાર જાવું છે હમણાં એટલે ક્યારે હમણાં જાગીને લઈ જાઉં બધું બોલો ભાઈ. એટલે લઈ જવાની હોય તો હા પાડો નહીંતર પછી હું કપડાં ચેન્જ કરી નાખું આજે હા લઈ જાઓ ગાડી ભૂલ ગોવા છે ને. કઈ વાંધો નહીં ઘડીક શું હું પાછી અડધી કલાક પછી ઉઠાડીશ અડધી કલાક પછી પાછી ઉઠાડો ન ઉઠાડું આજ તો વાર છે જો 2 hours later. લાલુ ઓય ઉઠો ને જાવું હોય તો પછી હાવ સાંજ પડી જાય પછી એમ કે ભાઈ પછી રાત્રે આવવાનું બહુ થાય હાલો ઉઠો હજી ઉઠતા નથી સવારની તૈયાર કરી બેહાડી છે હજી હળવડતા નથી આમ જ મજા પૂરી કરી લઈ ગઈ આઠ તો 9 ઉઠા ને તો વારો છે તમારો જો પાણી ડોલ નાખી ઉઠાડું કે નહીં ઉઠાવું નહીં તમે 1 કલાક થયા હજી ઘડીક ખાઈને કરે છે આજ તો જોઈએ ન ઉઠા તો નાખી જ્યારે હોય ત્યારે બહારના જ કાઢતા હોય તૈયાર કરીને બેહાડી દે ઉઠો 2:30 વાગી ગયા ઉઠો ને હાલો ક્યાં લઈ જવાના છે ઓલા કુંભકર્ણની જેમ નાખોડા ઢોળે ઢોલ નગારા પીટો ને તોય ઉઠે એમ નથી આ ક્યારે લઈ જાવ મને લાલુ ઉઠો ને 4 થઈ ગઈ છે ઉઠો ઉઠતા જ નથી આની માટે એક જ ઉપાય છે સવારના મને કહે છે કે તૈયાર થા લઈ જાઓ પોતે કુંભકર્ણની જેમ ઊંઘે છે પણ હવે જો લાલુ શું થયું ઊંઘ ઉડી લાલુ ઊંઘ ઉડી હે ઉડી બોલો. ક્યારની ઉઠાડતી હતી ઉઠતા જ નહોતા હા બોલો હું છું બોલો. તો બહાર લઈ જવાનું કીધું તું સવારનું મને હા તો લઈ જાઓ ને હમણાં. ક્યાં કેટલા વાગ્યા? ઓહો, 2 વાગ્યા. મારે એક કામ છે, હું પેલા એક કામ પતાવતો હોઉં. હજી તમારે આ શર્ટ લેતી હશે મારે વિઝ્યુઅલ ફટાફટ. મારે એક કામ છે, હું પતાવીને આવું. કેટલા 2:30 વાગ્યા ને? એક કામ કરજે તું છે ને 4:30 વાગે રેડી રહેજે, હું આવી જઈશ બરાબર. પછી આપણે નીકળીએ ભલે. ચાલ યાર, શર્ટ લેતી મારો શર્ટ બગાડ્યો આખો. શર્ટ બીજો નહીં મળે તો આના શર્ટ કેમ જાવું મારે યાર? એ તમે ગમે એડજસ્ટ કરો તમારે જોતો હોય ને તો ઉપર ચડો હાથ લઈ આવો હારું, ચા તો બનાવી દે, ચા તો પીવરાય. ચા તમે બહાર થી આવો ને ચા બનાવી રાખીશ હો? તો અત્યારે તો પીવરાય દે. હા, પણ તમે બહાર થી આવો ત્યાં બનાવી દઉં નેપકિન તો દે હવે. એ આલ્યો પાણીના ઢગલા કરી દીધા માથે. હારું હાલો, એક કામ પતાવીને આવું, પછી એને લઈ જાઓ. મળો થોડી વારમાં પાછું. હું જાઉં છું મારા કામથી હવે બહાર, બરાબર. ભૂમિને હજી એમ જ છે કે હું એને લઈને જાઉં છું ફરવા. મેં તમને કીધું જ હતું એની હારે ફ્લાઇંગ કરવાનું છે, ચાલુ જ છે. મારી માથે પાણી નાખી ગયું, મને જગાડ્યો. મારે એક કામ પતાવવાનું છે એમ કહીને હું નીકળું છું. હવે હું આવીશ મોડો પાછો. જોઈએ હવે કે શું થાય છે, મારી હાલત કેવી થાય છે. આ ઓલા જેવું છે, તાતા તો થઈ ગયું છે,
પણ હવે ખબર નહીં આનું રિઝલ્ટ શું આવશે. તો તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો. હું હમણાં બહાર જઈને આવું છું, પછી આપણે આજે વાત હતી ને એનો ખુલાસો કરવાનો છે. એ ખુલાસો કર્યા પછી મારી શું હાલત થાય છે ને એ તમારે જોવાનું છે. બરાબર, મળીએ છીએ થોડી વારમાં પાછા. આપણે વાત થઈ હતી એ પ્રમાણે ભૂમિ ક્યાં ગઈ? ભૂમિ ક્યાં ગઈ? ભૂમિ ક્યાં ગઈ? હું બોલો એટલે હું તને એમ કહેતો હતો બહાર તો નથી જવાનું. એ છે ને પ્લાન કરતો તારી યારે भाई मजा आया. સવારથી પ્રોગ્રામ નાખ્યો તો આ બધો તને હેરાન કરવા હતું. સાચું બીજું કાંઈ નથી. આવું ફ્રેન્ક કરવાનું સોરી, આવું કરવાનું પ્લાન કર્યો તારી યારે મેં. અને બહુ દોડાવે ને તો अच्छा हमको सिखा रिया है. તો તમને કેમ લાગ્યો આ વિડીયો? આવું કરવાનું મજા આવી? હે હવે તો કદાચ સાસે લઈ જતા હશે ને તોય ન મારે. અને હર વખત એવું જ હોય કે તૈયાર થઈ જાય, આપણે જાવું જોઈએ. તૈયાર થઈ જાય, રેડી થઈ જાય, મારે કામ છે હવે પછી જાય. આવું કોની સાથે થાય છે કહેજો મને, કોમેન્ટ જરૂર કરજો. તો તમને કેમ લાગ્યો આ વિડીયો? મજા આવી? હજી મારે છે બહુ જાજી હેરાન કરી મેં આજે ને. મજા આવી ને તમને આ વિડીયોમાં? તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સવાર ના મને કીધા તું કઈ, મને તો એમ ક્યાં છે અમાસ છે ને તો રજા છે તો લઈ જશે ક્યાં કેમ. હું તો ખુશ હતી આપડી ગયો બહુ. પણ હવે ખબર પડી મને બધી સરપ્રાઈઝ હતી ને હવે હું આપ અરે રે પ્લાન કર્યો પ્લાન. મજા આવી ને તમને થેન્ક્સ. વિડીયોમાં? મજા આવી ને? સાચું બોલજો. એમ છે તો હવે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.